તંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂરમાં પૈસા ઊંચા કરે। વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પૈસા હુકાય ને પેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા, તો તમને અમે માનતા કે તમે કદાવર। ગુજરાતમાં સરકાર બરકાર કઈ છે નહીં, સર્કસ છે ગાંધીનગરની અંદર, સર્કસ। અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે, અને કોઈ નેતા બેતા કઈ નથી। ભાજપના આલિશાન કમલમ તો બની ગયા પણ ગામમાં મહણિયું સારું નથી બન્યું, હજુ 30 વર્ષ સુધી મહણિયું નથી। જીવવાની કોઈ વ્યવસ્થા ભાજપે નથી કરી આપી, પણ મરવાની વ્યવસ્થા ગુજરાતમાં। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ છેલ્લે સુધી સાંભળ્યું। મિત્રો, પાલનપુરના ચડોતરમાં ગોપાલ ઇટાલિયાનું જે ભાષણ છે તે ખરેખર સાંભળવા જેવું છે। મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત ખેડૂતોને ન્યાય મળે તે માટે લડતના ભાગરૂપે કિસાન મહાપંચાયત યોજી રહી છે। તે અંતર્ગત આજે પાલનપુરના ચડોતર ખાતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં ઉપસ્થિત રહીને તમામ નેતાઓએ જે ભાષણ કર્યું છે તે ખરેખર સાંભળવા જેવું છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષભાઈ સંઘવીને પણ ઉધડા લીધા છે, કારણ કે જિગ્નેશ મેવાણીનો જે મુદ્દો છે, પટ્ટાને લઈને જે મુદ્દો છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ પર પણ આક્ષેપો કર્યા છે કે જિગ્નેશ મેવાણી એક સાચા મુદ્દા ઉપર લડે છે, પણ જિગ્નેશ મેવાણીની સાથે કોંગ્રેસના લોકો પણ નથી, અને સાથે એવા આક્ષેપો પણ કર્યા છે કે કોંગ્રેસના લોકો જે જિગ્નેશ મેવાણી લડે છે તેને પસંદ નથી કરતા, જિગ્નેશભાઈ આગળ આવે તેવું કોંગ્રેસ ઈચ્છતી નથી। મિત્રો, ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં છે, તો આ વિડીયો છોડીને જતા નહીં, જુઓ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। તમે ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહમત હોય અને હવે તમે સાંભળશો કે જિગ્નેશ મેવાણીનો મુદ્દો, તેને જો તમે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો। સાંભળીએ ગોપાલ ઇટાલિયાને। ખેડૂતોની જમીન જબરજસ્તી પડાવી લેવામાં આવે છે, કોને હાથો બનાવવામાં આવે છે? પોલીસ તંત્રને આગળ કરીને જબરજસ્તી લાઇટના થાંભલા નખાવવામાં આવે છે। અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં, કોઈને કાણી કોડી આપવામાં આવી નથી। અહીંયા વાવ થરાદમાં પૂર આવ્યું, બધા જ મંત્રી સંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂરમાં પૈસા ઊંચા કરે। વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પૈસા હુકાય ને પેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા, તો તમને અમે માનતા કે તમે કદાવર નેતાઓ છો। તમે તો કલાકમાં લુગડા બદલી થઈ ગયા પાછા ફૂલ ફડા। ખેડૂત તો આજે પૈસા ઊંચા કરીને આલે છે, અનેક ખેતરોમાં આજે પાણી ભરાય છે। વાવ થરાદમાં મને સમાચાર છે, હમણાં હું સાતલપુર ગયો હતો। તમને ખેડૂતો પ્રત્યે લાગણી હોત તો એ પાણીમાં તમારો પગ પલ્યો હતો ને ત્યાંથી તમે સરકારી તંત્રને કહી શક્યા હોત કે હું આ ખેતર બારો નીકળું ને પાણીમાંથી પેલા પૈસા નાખી દેજે ભાઈ, જેટલા નાખવાનું એટલું। થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, બધું જ થઈ શકે એમ છે, પણ ભાજપની સરકારમાં સરકાર જેવું કઈ છે નહીં। આ દરેક કામ થતા કેમ નથી? રોડ ખરાબ બને, શાળામાં શિક્ષક નહીં, દવાખાનામાં ડોક્ટર નહીં, દવા નહીં, ડેપોમાં બસ નહીં, પોલીસ સ્ટેશનમાં FIR લખે નહીં, મામલતદારમાં ધક્કા ખાધા સિવાય થાય નહીં। આવું કેમ? કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કઈ છે નહીં, સર્કસ છે ગાંધીનગરની અંદર, સર્કસ। અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે, અને કોઈ નેતા બેતા કઈ નથી। મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો, હું ગાંધીનગર ગયો, વિધાનસભામાં બેઠો, પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી। અડધું દિલ્હી વાળાનું ચાલે છે ને અડધું IAS IPS નું ચાલે છે, આ બાકી બધા ડુગડુગી વગાડવા વાળા છે, એનું કશું જ ચાલતું નથી। અને જો એમનું ચાલતું હોત તો તમે વિચાર કરો કે ભાજપની સરકાર, હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય છું, મારા 4 કામ ન થવા દે તો સમજ્યા, ચલો કઈ વાંધો નહીં, દુશ્મની રાખો છો। ભાજપના ધારાસભ્યો હોય એ વિસ્તારમાં રોડ કેવા છે, ભાજપના ધારાસભ્યો હોય એ વિસ્તારમાં શાળા કેવી છે, એ વિસ્તારમાં દવાખાના કેવા છે, શમશાન કેવા। ભાજપના આલિશાન કમલમ તો બની ગયા પણ ગામમાં મહણિયું સારું નથી બન્યું, હજુ 30 વર્ષ સુધી મહણિયું નથી। જીવવાની કોઈ વ્યવસ્થા ભાજપે નથી કરી આપી, પણ મરવાની વ્યવસ્થા ગુજરાતમાં હારી નથી। અનેક ગામના શમશાનોને ફરતે દિવાલ નથી, ઉપર છાપરું નથી, ખાટલી નથી, ખુલ્લામાં સળગાવવા પડે। ભાઈ, વાત સાચી છે કે ખોટી? ખોટી છે કે સાચી?
મિત્રો, શમશાન જેવી વ્યવસ્થા જો આપણને 30 વર્ષમાં ભાજપ નો આપી શકી હોય તો હવે ભાજપ વાળાને શમશાને મોકલવાનું ટાણું આવી ગયું બને. તમારાથી એક શમશાન નહીં બને. જેમ ચૈતરભાઈએ કીધું એમ બનાસ કમલમ, ભાવનગરમાં ભાવ કમલમ, જુનાગઢમાં ગીર કમલમ, કરોડો રૂપિયાના આલિશાન મહેલ જેવા કમલમ બન્યા. તમે વિચારો કે આખા બનાસકાંઠા જિલ્લામાં જેવું કમલમ બન્યું છે એવી કોઈ કોલેજ છે સરકારી? આલિશાન મેડિકલ સાયન્સ કોલેજ એ હતું પાલનપુરનું દવાખાનું પ્રાઇવેટ કંપનીને સોંપી દીધું છે. એ વખતે અમે લડાઈ લડવા આવ્યા હતા, મને યાદ છે ત્યારે આમ આદમી પાર્ટી નહોતો, પણ ત્યારે અમે આવ્યા હતા, સભા કરી હતી ત્યાં કાણોદર કે કયા ગામમાં. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મંચ ઉપરથી પ્રશ્નો ગમે એટલા બોલવામાં આવે ભાષણમાં, એનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી આપણને યાદ નહીં રહે ને આપણા પ્રશ્નો મતદાનના દિવસે, ત્યાં સુધી કોઈ દિવસ કશું જ આપણા જીવનમાં બદલાવ નથી આવવાનો. નેતાઓ બદલાશે, પાર્ટી બદલાશે, આપણી હાલત નહીં બદલાય. આપણી હાલત બદલવી હોય તો આપણા પ્રશ્નોને મતદાનના દિવસ સુધી યાદ રાખવા પડશે ને આપણા પ્રશ્નને યાદ રાખીને ઝાડુનું બટન દબાવવું પડશે. દોસ્તો, આજ વિસાવદરની જનતાને હું યાદ કરું, અવળી મોટી પાર્ટી અમારી સામે પડી, 150 ધારાસભ્યો વાળી ભાજપની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી, લગભગ સૌરાષ્ટ્ર અને એ વિસ્તારના બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, આ સિવાય બુટલેગરો, પોલીસ તંત્ર, સરકારી તંત્ર, સહકારી તંત્ર, ગુંડાઓ, માફિયાઓ, ટેન્ડરવાળાઓ, રેતીવાળા, બધા જ ઓછામાં ઓછા 4 થી 5,000 પ્રભાવશાળી વ્યક્તિઓ વિસાવદરની બજારે બજારે ફરતા હતા અને લોકોને ભરમાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરતા હતા. આખી સરકાર સામે પડી હતી તોય વિસાવદરની જનતાને તમે એકવાર વધાવી લેજો કે એને મને 17,500 મતથી જીતાડ્યો. દોસ્તો, જનતાની તાકાત કેવી છે એનો દાખલો વિસાવદરથી આવ્યો. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વીજળી મંત્રી, આ મંત્રી, તે મંત્રી, ભવિષ્યના મંત્રી, માજી મંત્રી, બધા જ ત્યાં હતા. છતાંય જનતાએ જે નિર્ણય કર્યો ને કે ભાઈ હવે જેને આવવું હોય આવી જાઓ, 2 બાકી રહી ગયા હતા, બાકી લગભગ બધા આવી ગયા હતા. અને એ આવી શકે એમ નહોતા, નહીંતર વધુ ગુંડા લાગે કે વિસાવદરની ચૂંટણીમાં આવીને અમિત શાહ ભાષણ કરે મારા વિરુદ્ધ, તો કેવો લાગે? દોસ્તો, આખી સરકાર લાગી ગઈ, છતાંય જનતાની તાકાત જુઓ તમે કે જનતાએ જે નિર્ણય કર્યો એવો નિર્ણય કર્યો કે વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી આખા ગુજરાતની જનતાની અંદર મોટી તાકાત આવી ગઈ છે, હિંમત આવી ગઈ છે, લોકો બોલતા થયા છે. આજ સરકાર શું ઈચ્છે છે એ તમે સમજો કે સરકાર એમ ઈચ્છે છે કે લોકોમાં ડર હોવો જોઈએ, સરકારી તંત્રનો, ભાજપના નેતાઓનો અને ગુંડાઓનો. ડરમાં ને ડરમાં જીવવાનું એવું ભાજપ વાળા ઈચ્છે છે. અમે એમનો ડર નીકળી જાય જનતાના જીવનમાંથી અને ડર નાબૂદ થઈ જાય એની કોશિશ કરીએ છીએ. એનો દાખલો તમે અહીંથી લો કે ડ્રગ્સનો વિરોધ જિગ્નેશભાઈ મેવાણીએ કર્યો. અમે તો ખુલ્લેઆમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો સમાજનો છે, એમાં પાર્ટી અમે જોતા નથી. પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે. ભાઈ, જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે એનું શું? ભાષા તો ભાષા સુધરી શકે. તમે જે ધંધા ખરાબ કર્યા, ડ્રગ્સ વેચાવાના, લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે. અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી, ધ્યાનથી સાંભળજો. આ કોંગ્રેસ વાળા કેવા માણસો છે એ સાંભળજો. મારે નતું કેવું પણ કહી દઉં. અમારો વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણીમાં, મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસીને બધા. ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ. જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો, તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ. પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે. કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોઈ ગઈ. ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના અલાય. અમે આપો ને અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા. મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. આ કોંગ્રેસ પાર્ટી ને આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ. મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? ચૈતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી? રાજુભાઈ કરપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં.
પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં, અમારો કોઈ પણ નેતા હોય ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય, આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો. ચૈતરભાઈ ઉપર 2 વખત અત્યાચાર કર્યો ભાજપે, બંને વખતે આખી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ સહિત બધાએ સપોર્ટ આપ્યો. આ જિગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે, પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી, એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે જિલ્લામાં, તાલુકામાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, સહકારી ક્ષેત્રમાં. એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં. અને એ પાર્ટી યારે ગઠબંધન ને એ પાર્ટી યારે વ્યવહાર હોય જ નહીં ભાઈ. એની કરતા હારવું મંજૂર છે, પણ આવા માણસો હારે બેસવું મંજૂર નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું, ગુજરાતના યુવાનો, કે તમારા હાથમાં જગાડો, જરાક આગળ આવો, આગેવાની લ્યો હાથમાં. તમે આગેવાની નહીં લ્યો, તમે જ્યાં સુધી આગળ નહીં વધો ત્યાં સુધી ગુજરાતમાં પરિસ્થિતિ બદલાવાની નથી. આ પેપરો ફૂટ્યા કરે, પરીક્ષાઓ ટાઈમે આવે નહીં, મહિનાઓ સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ, એનું કોઈ પરિણામ મળે નહીં. હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, હું સરકારી નોકરી કરતો તો મેં અહીંયા નસીબ અજમાવ્યું, તમે અહીંયા નસીબ અજમાવો. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છે, સૌને તક મળવાની છે. આ ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા, ધારાસભ્ય છે. ગોપાલભાઈ કોન્સ્ટેબલ હતા, ધારાસભ્ય છે. તમે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો, ક્યારે પરીક્ષા, ક્યારે રિઝલ્ટ ને ક્યારે પાસ થયા રામ જાણે. જોડાઈ જાવ આમ આદમી પાર્ટીમાં, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ઉભા રહી જાઓ. ગુજરાતની જનતા નવું નેતૃત્વ ઈચ્છે છે, ગુજરાતની જનતા યુવાનોને આગળ લાવવા ઈચ્છે છે, પણ યુવાન તો આગળ આવવો જોઈએ. હું તો બધાને વિનંતી કરું છું કે યુવાનો હાથમાં લ્યો, તમારા હાથમાં આગેવાની લ્યો, કમાન હાથમાં લ્યો, ડરો નહીં, ચિંતા ન કરો. મારી જેવો સાવ ગરીબ પરિવારનો વ્યક્તિ, કે મારે તો મારા પરિવારમાં કોઈ, ખાનદાનમાં કોઈ ગામ પંચાયતનો સરપંચ નથી, કોઈ સભ્ય નથી, કોઈ પાર્ટીનો સભ્ય નહીં મારા ખાનદાનમાં. સાવ ગામડાના ગરીબ પરિવારમાં જન્મો, પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ તો એવું લાગ્યું કે આપણો ભવ પાર નીકળી ગયો, મજા આવી ગઈ, બહુ સારું થઈ ગયું. એવા પરિવારમાંથી આવીને જો આવડી મોટી ભાજપ સામે લડી શકતો હોવ તો તમારા જેવા યુવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સારું કામ કરી શકશે, એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો. આગળ વધો, હિંમત કરો, સંકોચ ન રાખો. ઘણા યુવાનો એવું વિચારે કે મને રાજકારણમાં કંઈ આવડતું નથી, મને કોણ લેશે, મને કોણ ટિકિટ આપશે, ટિકિટ મળશે તો મને કોઈ વોટ નહીં આપે, મારા ખિસ્સામાં પૈસા નથી. આવા બધા નબળા વિચાર ઘણા મિત્રોને આવતા હોય છે. દોસ્તો, મારે તમને બધાને પ્રશ્ન પૂછવો છે, અહીં બેઠેલા બધા જુવાની આવે કે રાજકારણની ચર્ચા આવે ત્યારે પહેલો પ્રશ્ન મનમાં એ આવે કે મારી પાસે પૈસા નથી તો મને રાજકારણમાં મારો વજન નહીં પડે. આવું કોના કોના મનમાં આવો વિચાર આવેલો એક વખત? હાથ ઊંચો કરો જેને સાચા દિલથી હો ભાઈ પૈસા નથી એટલે મને રાજકારણમાં મને નહીં ફાવે, મારી પાસે પૈસા નથી. કયો ભાઈ આવો વિચાર આવેલો? દોસ્તો, રાજકારણ ભારત દેશનું રાજકારણ બન્યું જ એના માટે છે જેના ખિસ્સામાં પૈસા નથી. એનો હું તમને જવાબ આપું. દરેક વ્યક્તિને એમ લાગે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું રાજકારણમાં નહીં આવી શકું, અમને નહીં કઈ ટિકિટ મળે, નહીં હોદ્દો મળે, નહીં અમને જગ્યા મળે. કેમ? કેમ કે પૈસા નથી. દોસ્તો, એ વાત સાવ ખોટી છે. જેની પાસે પૈસા નથી એના જ માટે રાજકારણ ભારતમાં બન્યું છે, એનો જવાબ આપો. તમે બધાએ એવું સાંભળ્યું છે કે આ ફલાણો નેતા છે, પહેલા એની પાસે કાંઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ. દરેક નેતાની આ કહાની છે કે નહીં? તો એ આવ્યો ત્યારે કેવો હતો? બોલો, કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં? તો તમારી પાસે કાંઈ નથી, આવવાનો ટાઈમ જ આ છે. દેશના દરેક નેતાની એક કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું ને આજે જુઓ. તો શરૂઆત ક્યાંથી થઈ? દરેકની ખિસ્સામાં કંઈ નતું, ત્યાંથી જ દરેકની શરૂઆત થાય છે. અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે. એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાતથી વટથી કે ભાઈ નથી એટલે જ તો આપણે જવાને લાયક છીએ. આ તમારો ક્રાઇટેરિયા છે રાજનીતિમાં આવવાનો. કંઈ નથી તો હાલે આવો બાપુ, હાલે આવો. અને અહીંયા આવશો તો સમાજનું સારું થશે, કુટુંબનું સારું થશે, પરિવારનું સારું થશે, તમારો થોડોક વજન પડશે.
આ હું કોન્સ્ટેબલ હતો તે બધું 8 પાસ ની વાત આમ યસર કર્યા કરતા. પછી મને ખબર પડી કે આના કરતા તો હું ઘણું સારું ભણેલો માણસ છું. હવે આ અહીંયા પહોંચી ગયો તો અમે કેમ ના પહોંચીએ? એવો વિચાર, કેમ કે નેતા પોલીસ હોય એ નેતાની નજીક હોય, પબ્લિક ને તો ક્યાં જવા દે છે? પોલીસ વાળા દરેક નેતા નજીકથી આવતા જતા, બોલતા ચાલતા, ઉઠતા બેઠતા જોતા હોય. હું જોતો હતો, મને ખબર પડી કે મારા બેટા એકેયમાં કઈ કાઢી લેવાનું નથી, તોય બધા મોટા નેતાઓ છે. હાલો તાણે આપણે રાજકારણમાં હાલો. અને રાજીનામું મૂકીને જોડાઈ ગયો આમ આદમી પાર્ટીમાં. અત્યારે તમારી સામે પૂરી તાકાતથી વટથી ઉભો છું દોસ્તો. આવું સ્વાભિમાન ભરેલું જીવન, આત્મસન્માન ભરેલું જીવન અપાવવાનું જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ આમ આદમી પાર્ટી છે. મિત્રો બધા તમારા લખી લેજો દિલ ઉપર કે લાચારી વાળું જીવન જીવવું હોય તો ભાજપ, સ્વાભિમાન વાળું જીવન જીવવું હોય તો આમ આદમી પાર્ટી. આ ચૈતરભાઈ જોઈ લો, ઈશુભાઈ જોઈ લો, ગોપાલભાઈ જોઈ લો, રાજુભાઈ જોઈ લો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો કે હાથમાં જગાડજો મારા વાલા મિત્રો. મારા માટે નહીં, અમારી પાર્ટી માટે નહીં, કોઈના માટે નહીં, તમારા પોતાના માટે તમારો હાથમાં જગાડજો. ને ગુજરાતને બદલવા માટે આ યુવાનીઓ નીકળ્યા છે ને એક આશીર્વાદ ભરેલો હાથ એના માથા પર મૂકજો, એ મારી પ્રાર્થના. અને છેલ્લે ગુજરાતનો બહુ ચર્ચિત મુદ્દો પટ્ટાવાળી થઈ ગઈ છે. એના ઉપર બે વાત કહી દઉં પછી મારી વાત હાવ પૂરી. જિગ્નેશભાઈ કીધું ભાઈ પટ્ટા ઉતારી લેવું, એમાં ભાજપ વાળાના પેટમાં તેલ રેડાણું, સામાન્ય નાના પોલીસ વાળાને આગળ કર્યા. મારવાનો હોય કોઈ નિર્દોષ માણસને તોય નાની પોલીસને આગળ મોકલે, અને માર ખવડાવવાનો હોય જનતા પાસે તોય નાની પોલીસને આગળ મોકલે. મોટા મોટા સાહેબો તો કાયમ એસીમાં બેઠા હોય. પણ આ પટ્ટાવાળું જે નિવેદન છે એમાં મારે એટલું જ કહેવાનું છે કે બહુ મહેનત કરીએ ત્યારે પોલીસની નોકરી મળે છે. મેં કરી છે. 5 કિલોમીટર દોડવું પડે, અત્યારે 5 છે, અમારા વખતે 1600 મીટર હતું. ઊંચી કૂદ, લાંબી કૂદ, લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ, ઇન્ટરવ્યુ પણ હતું મારા વખતે. અનેક પરીક્ષામાંથી પાસ થઈએ ને ત્યારે પોલીસનો પટ્ટો પહેરવા મળે. પણ ઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો ટોમીની જેમ. એટલે જે અધિકારીઓએ ટોમીની જેમ ગળામાં પટ્ટા પહેરી લીધા છે ને પટ્ટો સંઘવીના હાથમાં આપી દીધો છે, સંઘવી ટોમી કરે ત્યારે પૂંછડા હલાવે છે, એના પટ્ટા કાઢી લેવા જરૂરી છે કે નહીં દોસ્તો? જે અધિકારીએ પટ્ટો કમરે પહેર્યો છે એને ગોપાલ ઇટાલિયાની કડક સેલ્યુટ. પણ જેને કમરનો પટ્ટો ગળામાં નાખીને ટોમી બની ગયા છે એને તો છોડવામાં આવશે નહીં અને નહીં દોસ્તો. તમે પણ ક્યાંય સરકારી કચેરીમાં જાઓ તો ધ્યાન રાખજો, તમારી સામેવાળા માણસે પટ્ટો કમરે પહેર્યો છે કે ગળામાં, ટોમી છે કે અધિકારી, ચેક કરી લેવાનું રાખજો. ને ટોમી હોય તો ટેન્શન ના લેતા લડી લેવાનું છે ભેગા રહી. પટ્ટો કમરે પહેરવાનો મેં કહ્યું. આ પટ્ટો અહીંયા સારો લાગે, અત્યારે હું કાઢીને ગળામાં લબડાવું તો હું કેવો લાગુ? બોલો બધા, કેવો લાગુ? ટોમી. જિગ્નેશભાઈની વાતમાં અમારો સૂર પુરાવે છે કે જે લોકો ટોમી બની ગયા છે, ભાજપના પટ્ટા ગળામાં ખાલ્યા છે, એનો તો જયતરભાઈએ કીધું એ રીતનું એનો વારો બાકી છે. એમને બધું 27માં આપણે આખી પ્રોસેસ રાખવાની છે. દોસ્તો, આપ સૌ, અમે તો અહીંયા સરકારી માણસ હતા અગાઉ ભૂતકાળના જીવનમાં. અમે કોઈના વિરોધમાં નથી, પણ વિરોધ એ માણસનો કરવાનો છે કે જે સરકારી સત્તાનો ઉપયોગ જનતાને દબાવવા માટે કરે છે. જે માણસ સત્તાનો ઉપયોગ જનતાનું શોષણ કરવામાં કરે છે, અમારો એની સામે ખુલ્લો વિરોધ છે. અને જે માણસ પોતાની સત્તાનો ઉપયોગ જનતાની સેવા કરવામાં કરે છે, અમારા એના ચરણોમાં નમસ્કાર છે. અમને કોઈની હારે વાંધો નથી. જે સરકારી અધિકારી જનતાની ખરા દિલથી સેવા કરે છે એના ચરણોમાં ગોપાલભાઈના નમન છે. જે સરકારી માણસ ભાજપની દલાલી કરે છે અને જનતાને લૂંટે છે એને તો અમે આપશું એમને જે કાંઈ પ્રમોશન જોઈએ છે 2027માં દોસ્તો. એના સામે તમે ડરતા નથી. આજ આપ સૌ ખેડૂતો, આગેવાનો, યુવા દોસ્તો, વડીલો, મીડિયા મિત્રો, કાર્યકર્તાઓ બધા પધાર્યા, બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. મિત્રો, આ ભાષણ તમે છેલ્લે સુધી સાંભળ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ ભાષણને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.
મિત્રો, આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો, જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અમે જ્યારે અમારી ચેનલ ઉપર વિડીયો મૂકીએ છીએ ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળવું જોઈએ, તમે વિડીયો જોવા મળે અને આમ આદમી પાર્ટીના નેતાઓ શું ભાષણ કરી રહ્યા છે, કઈ પોઝિશનમાં છે અને ખેડૂતોનું કેટલું સમર્થન નેતાઓને મળે છે તે તમામ પ્રકારની માહિતી અમે તમારા સુધી પહોંચાડશું. તો આ વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.